નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં ઉત્તરાયણના દિવસે કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઘાયલ 10 પક્ષીઓનો જીવ બચાવાયો। ધોળકામાં ઉત્તરાયણ નિમિત્તે ભાલ નેચર કેર ફાઉન્ડેશન દ્વારા પશુ પક્ષી પ્રાણી મનુષ્ય બચાવો કરુણા અભિયાન અંતર્ગત ધોળકા નગરપાલિકા ખાતે 2 દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે આ કેમ્પમાં પતંગની દોરીથી ઘાયલ થયેલ 10 પક્ષીઓની ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી હતી। આ કેમ્પમાં ભાલ નેચર કેર ફાઉન્ડેશન ધોળકાના પ્રમુખ રસિકભાઈ રાઠોડ, મંત્રી યશવંતભાઈ મિસ્ત્રી, ખજાનચી સંજયભાઈ અલગોતર, મિતભાઈ પટેલ, સુરેશભાઈ વૈષ્ણવ, સલીમભાઈ મિર્ઝા, ચિરાગ પ્રજાપતિ, ભાવેશ પરમાર સહિતના વોલેન્ટિયર મિત્રોએ ઉમદા સેવાકીય કાર્ય કર્યું હતું। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। નમસ્કાર। ભાલ નેચર કેર ફાઉન્ડેશન ધોળકા 2024 અંતર્ગત આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે પક્ષી બચાવો અભિયાન કરુણા અભિયાન અંતર્ગત એક સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે। છેલ્લા 15 વર્ષથી ધોળકાના અમારા યુવાન મિત્રો, એમાં અમારા પ્રમુખ શ્રી રસિકભાઈ રાઠોડ, મિતભાઈ, કિશોરભાઈ, સંજયભાઈ અને હું ચિરાગ પ્રજાપતિ, બધા જ આ એક સેવાકીય અભિયાનની અંદર જોડાયેલા છે। આજના દિવસે સમગ્ર જનતાને એક જ વિનંતી કે આપણો પર્વ જે છે એ બિન સાંપ્રદાયિક છે અને સરસ રીતે આપણે ઉજવીએ। સાથે સાથે પશુ પક્ષીઓ અને તમામ જીવોનું આપણે ધ્યાન રાખીએ। કોઈપણ પ્રકારના આવા અનિચ્છનીય બનાવ ન થાય અને જો કદાચ કોઈપણ પ્રાણી, પક્ષી કે કોઈપણ જીવ ઇન્જર્ડ થાય અથવા ક્યાંક કોઈપણ પ્રકારની એને કોઈ તકલીફ પડે તો અમારા ભાલ નેચર કેર ફાઉન્ડેશનના જે નંબર આપેલા છે એની ઉપર જાણ કરે। અમારા તમામ વોલન્ટિયર મિત્રો જે છે એ તત્પર રહેશે અને આ સેવાકીય અભિયાનની અંદર મોટાભાગના લોકો જોડાય। સવારથી સાંજ સુધી આ કાર્યક્રમ ચાલતો જ રહે છે। સતત 20 તારીખ સુધી અમારી આ જે ટીમ જે છે એ સેવાની અંદર જોડાયેલી રહે છે। દેશની બીજી જનતાને પણ જણાવવાનું કે આજના દિવસે પશુ પક્ષીઓ ઘાયલ ના થાય એના માટે આપણે પોતે કેર લઈએ। ગાય, ભેંસ એવા પ્રાણીઓને જે આપણે સેવા માટે અથવા કોઈ દાન માટે થઈને અત્યારે જે કંઈ જમાડતા હોઈએ છીએ અથવા કંઈ ઘાસચારો નાખતા હોઈએ છીએ, એમાં પણ થોડુંક લિમિટેશન રાખી અને ગાય અને બીજા પ્રાણીઓને પણ બચાવવાનો પ્રયત્ન કરીએ।